નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉનો જે ટોપિક છે આપણો અધૂરો નૈતિક પ્રશ્નો કે જ્યારે પણ આપણે જીનેટિક એન્જિનિયરિંગ દ્વારા અથવા તો બાયોટેકનોલોજી દ્વારા આપણે પારજનીનિક સજીવો જ્યારે બનાવીએ છીએ ત્યારે કેટલાક નૈતિક પ્રશ્નો આપણને નડતા હોય છે, જેની આપણે થોડીક વાત કરી હતી કે જ્યારે એવા પારજનીનિક પ્રાણીઓ છે જેનું જનીન બંધારણ આપણે બદલીએ છીએ અને એવા જનીન બંધારણ બદલેલા પ્રાણીઓ છે એને જો આપણે પર્યાવરણની અંદર છોડી દઈએ, નિવસન તંત્રમાં છોડી દઈએ તો નિવસન તંત્ર માટે ખતરો બની શકે છે અથવા તો અન્ય બીજા પ્રાણીઓ છે એની સાથે એ પ્રાણીઓ પ્રક્રિયા કરીને અથવા તો પ્રજનન કરી અને એમને પણ નુકસાન પહોંચાડી શકે છે. એટલા માટે એના માટેના ચોક્કસ નિયમો છે કેટલાક એ બનવા જરૂરી છે, જેથી કરીને માનવ આ નિયમોને આધીન કોઈપણ પ્રાણી અથવા કોઈપણ વનસ્પતિ છે એને પારજનીનિક બનાવવા માટેની એ જે પરવાનગી છે એ લેવી પડે અથવા તો એ નિયમ છે એને પાલન કરવું પડે, એવા પ્રકારના નિયમો બનાવવાની વાત ચાલે છે. એક મુદ્દો એવો પણ છે કે દાખલા તરીકે આપણે બીટી કોટન બનાવ્યો છે, બીટી કપાસ બનાવ્યો છે, તો એ ઈયળો સામે પ્રતિરોધ કરે છે. બીટી રીંગણ બનાવ્યું છે, બીટી મકાઈ બનાવી છે, ચોખા બધું જ બનાવેલું છે. ધારો કે એવું બને કે બધા જ પાકો જો આપણે આ રીતે પારજનીનિક બનાવી દઈએ કે જે જૈવ જંતુનાશકો ઉત્પન્ન કરે, તો તમે વિચારો કે પાકનું ઉત્પાદન તો સારું થશે, જૈવ જંતુનાશક દવાઓની જરૂર નહીં રહે, પરંતુ જ્યારે આવા પ્રકારના પાકો ખેતરની અંદર ઉગતા હોય ત્યારે એના ઉપર આધાર રાખતા ફૂદા પતંગિયા જેવા પ્રાણીઓનું શું થશે? એ પ્રાણીઓ ઓટોમેટિક નાશ પામશે બધા જ. અને એટલા માટે પર્યાવરણની અંદર અથવા તો નિવસન તંત્રની અંદર જે આહાર ઝાડ ચાલે છે અને એની અંદર અસંતુલન ઊભું થશે અને એના કારણે પણ મોટા નિવસન તંત્રમાં ફેરફારો થવાની શક્યતા રહેલી છે. એટલા માટે સરકાર દ્વારા એક કમિટી બનાવવામાં આવેલી છે અને એ કમિટીની મંજૂરી લીધા સિવાય કોઈપણ વ્યક્તિ છે એ કોઈ પણ પ્રાણી અથવા વનસ્પતિના જનીન બંધારણમાં ફેરફાર કરી શકતું નથી. તો એ કમિટી છે જેને કહેવામાં આવે છે GEAC, એનું નામ આપ્યું છે GEAC, જીનેટિક એન્જિનિયરિંગ એપ્રુવલ કમિટી. એપ્રુવલ કમિટી જીનેટિક એન્જિનિયરિંગ માટેના જે પ્રાણીઓ અથવા વનસ્પતિ આપણે જે બનાવીએ છીએ એનું એપ્રુવ આપે છે, એટલે એને મંજૂરી આપે છે એપ્રુવલ કમિટી. અને એ બધું નક્કી કરે છે કે આ પ્રાણીને જીનેટિક એન્જિનિયરિંગ રીતે જો બદલવામાં આવે તો એના કારણે પ્રાણીને કોઈ નુકસાન થાય છે, પર્યાવરણને કોઈ નુકસાન થાય છે કે નહીં, એ બધું જ ચેક કર્યા પછી એને એપ્રુવ આપે છે અથવા તો મંજૂરી આપે છે. અને એના સિવાય આપણે આ જે પ્રાણીઓ છે એનું જનીન બંધારણ છે એ એના સિવાય આપણે બદલી શકતા નથી. એમાં ઘણી વખતે આપણે સજીવોના રૂપાંતરણ અને ચોક્કસ પ્રકારના જે દ્રવ્યો મેળવવા માટે સજીવો દ્વારા જૈવિક નિપજો અને બીજા અન્ય દ્રવ્યો માટે આપણે પ્રાણીઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અને એની અંદર કેટલીક પેટર્ન સંબંધિત જે સમસ્યાઓ એ પણ ઉદ્ભવવા પામેલી છે. માટે પેટન્ટ અથવા એનું ગુજરાતી નામ છે ઈજારા સંબંધિત સમસ્યાઓ પણ ઉદ્ભવવા પામેલી છે. પેટન્ટ એક શબ્દ આવ્યો છે અને પેટન્ટ એટલે શું? તો પેટન્ટનો અર્થ થાય છે એક પ્રકારનું રજિસ્ટ્રેશન. દાખલા તરીકે આપણે કોઈ પણ એક સજીવ છે એનું પેટન્ટ આપણે મેળવી લીધું હોય આપણા દેશે, ભારત દેશે દાખલા તરીકે એવા કેટલાક ઉદાહરણો આવે છે કે ચોખાની જાતિ છે, હળદરની જાતિ છે અથવા લીમડો છે, એના પેટન્ટ આપણી પાસે છે, એ આપણી જાતિ છે. તો આપણી પાસે પેટન્ટ એના હોય, ઈજારો જેને કહેવામાં આવે છે, રજિસ્ટ્રેશન કહેવામાં આવે છે, તો પછી એ પેટર્ન મેળવેલા હોય તો આપણી મંજૂરી સિવાય અન્ય કોઈ વ્યક્તિ, અન્ય કોઈ દેશ એના ઉપર કોઈ પણ પ્રકારનું સંશોધન ન કરી શકે અથવા તો એનો ઉપયોગ કરી ન શકે. એનો કોઈ પણ આર્થિક લાભ છે એ એને ન મળે એ માટેની એક વ્યવસ્થા કરવામાં આવે છે, ટૂંકમાં એક રજિસ્ટ્રેશન કરવામાં આવે છે અને એને કહેવામાં આવે છે પેટન્ટ. ઇન્ડિયન પેટન્ટ એક્ટ પણ બનાવેલો છે અને એના આધારે ઘણા લોકો જો આ રીતે જનીનિક ઇજનેરી વિદ્યાવાળા આવા સજીવો બનાવે અને એ બનાવ્યા પછી એનો જો પેટર્ન પોતે મેળવી લે એનો, તો એનાથી જે કોઈ ફાયદા છે એ ફાયદા એમને મળતા હોય છે અથવા તો એની અંદર બીજો કોઈ અન્ય વ્યક્તિ છે એમાં કોઈ પણ ફેરફાર કરી ન શકે, તો આવી સમસ્યાઓ પણ ઉત્પન્ન થવાની સંભાવના રહેલી હોય છે. એટલે કેટલીક કંપનીઓ છે, લોકોની અંદર એક પ્રકારનો આક્રોશ છે
કે કેટલીક કંપનીઓ દ્વારા લોકોમાં આક્રોશ છે કે કેટલીક કંપનીઓ દ્વારા આ પ્રકારના પેટર્ન મેળવેલા છે અને એનાથી એ કંપનીઓ છે એ ઘણો બધો ફાયદો પણ મેળવતી હોય છે અને ઘણા સમય પહેલાં પણ ઓળખાયેલી જાતિ હોય અથવા તો એ આપણી જાતિ હોય તો એનો પણ એ લોકો ગમે તે રીતે ઉપયોગ કરતા હોય છે. તો આ બધું ન થાય એના માટે આ પ્રકારની જે કમિટી છે એનું એપ્રુવલ લઈ અને ત્યાર પછી એની અંદર કોઈ પણ પ્રકારનું સંશોધન કરવામાં આવતું હોય છે. દાખલા તરીકે એક ઉદાહરણ આપેલું છે, ચોખાની વાત અહીંયા કરેલી છે કે ચોખા એશિયામાં સૌથી જૂની અથવા તો હજારો વર્ષો પહેલાં વવાતા હોય એનું ઘણું બધું વર્ણન પણ કરેલું છે. એવી એક પ્રકારની વનસ્પતિ છે, ખાદ્ય ઉત્પાદન જેને કહેવામાં આવે છે. ખાદ્ય ઉત્પાદન છે મહત્વનું ખાદ્ય ઉત્પાદન એશિયાનું મહત્વનું ખાદ્ય ઉત્પાદન છે અને એનું વર્ણન ઇતિહાસની અંદર પણ કરેલું છે કે હજારો વર્ષો પહેલાં ચોખા આ રીતે વવાતા હતા એ પ્રમાણે એનું વર્ણન પણ કરેલું છે. અને એક અનુમાન પ્રમાણે ભારતની અંદર ભારતમાં અત્યારે હાલ ચોખાની 2 લાખ જાતિઓ છે અને એ 2 લાખ જાતિઓની વિવિધતા જે સૌથી મોટી વિશ્વની સૌથી મોટી વિવિધતા છે. ભારતની અંદર ચોખાની 2 લાખ જાતિઓ છે જે વિશ્વની સૌથી મોટી વિવિધતા કહી શકાય છે. એને 2 લાખ જેટલી જાતિઓ, તમે કલ્પના કરો 2 લાખ એટલે કેટલું બધું ચોખાની જાતિઓ છે. આપણે તો કેટલા ચોખાને ઓળખીએ છીએ અથવા તો નથી ઓળખતા અને એને પારખવા કેટલા મુશ્કેલ છે. 2 લાખ જાતિઓ જ્યારે વવાતી હોય ત્યારે એને પારખવા 2 લાખ જાતિઓ લોકો ઓળખે એને દાણાના લીધે એવું ઘણીવાર ન પણ બનતું હોય એટલે બહુ મુશ્કેલ ભરી આ વાત છે. તો આટલી બધી એ વિવિધતા ધરાવતા પાક છે અને એની અંદર ખાસ કરીને એક બાસમતીનું નામ આવે છે, જેમાં બાસમતી ચોખા જે પોતાના સ્વાદ અને સુગંધ માટે પ્રચલિત છે. અનોખી એની સુગંધ હોય છે. જે લોકો ઓળખતા હોય છે, જે લોકો પારખતા હોય છે એ લોકો સુગંધથી ઓળખી જાય છે કે ચોખા જ્યારે બનતા હોય છે, રંધાતા હોય છે ત્યારે એની જે સ્મેલ આવે છે, સુવાસ આવે છે, એના ઉપરથી એને ખ્યાલ આવી જાય કે આ બાસમતી ચોખા બની રહ્યા છે. અને સ્વાદ અલગ પ્રકારનો હોય છે, એનો દાણો અલગ પ્રકારનો હોય છે અને એના માટે એ પ્રચલિત છે. એવી આ બાસમતી ચોખાની એક જાત છે. 27 જેટલી ઓળખાયેલી જાતો ભારતની અંદર ઉગાડવામાં આવે છે. 27 જેટલી ઓળખાયેલી જાતો ભારતમાં ઉગાડાય છે. એટલે આટલી બાસમતી ચોખા છે એની એટલી જાતો છે. એની અંદર સંશોધન કરીને એની અંદર સંકરણ કરી અને નવી જાતો બનાવતા ગયા છે અને એમ કરતાં 27 જેટલી જાતો છે એનું આ બધું વર્ણન છે એ ભારતની અંદર એ ઉગે છે એનું વર્ણન પણ આપણે બધા જાણીએ છીએ. પ્રાચીન સમયથી આ ચોખા છે, મેં તમને કહ્યું એમ આજકાલની કોઈ જાત નથી. વત્તા બીજું પણ છે કે હજારો વર્ષો પહેલાં ચોખા હતા એ જંગલી ઘાસ હતા અને જંગલી ઘાસની અંદરથી એક પ્રકારની વિકૃતિ થઈ અને ધીમે ધીમે એની અંદર પરિવર્તનો થયા અને એમ કરતાં એમાંથી આ ચોખા થયેલું છે. તો પ્રાચીન પુસ્તકો, લોકસાહિત્ય, પ્રાચીન પુસ્તકો, લોકસાહિત્ય અને કવિતાઓ માં તેનું વર્ણન કરેલું છે. ઇતિહાસની અંદર આપણે જોઈએ તો પ્રાચીન જે જૂના જમાનાના પુસ્તકો હોય, લોક સાહિત્ય હોય ત્યારે એ ચોખાનું વર્ણન, કવિતાઓની અંદર પણ એ ચોખાનું વર્ણન કરેલું છે અને એના ઉપરથી આપણે કહી શકીએ છીએ કે આ ચોખાની જે જાતિ છે એ કોઈ આજકાલની નથી પણ વર્ષો પહેલાંની એ વાવેતર થતું હોય એના પુરાવા આ રીતે આપણને મળતા હોય છે. હવે એની અંદર એક જૈવ તસ્કરીનો મુદ્દો છે જેને આપણે પછી ભણવાનો છે એના વિશે, પણ
કોઈ પણ સજીવ છે એની કોઈ વસ્તુની ચોરી કરી અને અન્ય દેશ લઈ જાય ત્યારે એના માટેની એક વાત બાસમતી ચોખાને અનુલક્ષીને એક વાત કરેલી છે અને એ 1977ની અંદર અમેરિકાની કંપની 1977માં અમેરિકાની કંપની અમેરિકાની અંદર આવેલી કંપની છે જે યુએસ પેટન્ટ અને ટ્રેડમાર્ક કાર્યાલય યુએસ પેટન્ટ અને ટ્રેડમાર્ક કાર્યાલય અમેરિકાની અંદર આવેલું છે એની વાત કરેલી છે. આ બે 1977ની અંદર થયેલી આ એક વાત છે અને એમને ચોખાનો છે એ ઇજારો પ્રાપ્ત કરેલો છે અથવા તો એના પેટર્ન મેળવી લીધા છે એવું આપણે કહીએ છીએ. દ્વારા ચોખાના પેટન્ટ મેળવ્યા એટલે એનો કહેવાનો અર્થ એવો છે કે આપણા ભારતીય ચોખા છે, ભારતની અંદર વવાતા આ ચોખા છે અને એ ચોખાની અંદર એમને શું કર્યું, સંકરણ દ્વારા નવી નવી જાતો પેદા કરી, એની અંદર સંશોધન કર્યું અને નવી જાત પેદા કર્યા પછી એમને એવો દાવો કર્યો કે આ ચોખાની જાતિ છે એ અમારી છે, આ કંપનીએ એના પેટન્ટ મેળવેલા છે. એટલે હવે જ્યારે આવું થાય છે ત્યારે એનું વાવેતર કરવું કંપનીની મંજૂરી સિવાય કોઈ ખેડૂતો વાવેતર ન કરી શકે. ખેડૂતો વાવેતર અન્ય દેશના, આ જે અમેરિકાના છે એ સિવાયના અન્ય દેશના ખેડૂતો છે એનું વાવેતર ન કરી શકે. ખેડૂતો વાવેતર ન કરી શકે, એની અંદર સંશોધન ન કરી શકે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ના કરી શકે અને એનાથી જે ઉત્પાદન થાય છે એ ઉત્પાદન અમેરિકાની કંપની છે એને જ મળે, બીજા કોઈ ખેડૂતોને એનો કોઈ પણ પ્રકારનો ફાયદો મળી શકતો નથી. આવા પ્રકારના પેટર્ન એમને મેળવી લીધા છે. એક પ્રકારની ચોરી કહેવાય. ભારતની અંદરથી આ ચોરી કરી એને બાયોપાયરસી પણ કહેવામાં આવે છે, જૈવ તસ્કરી પણ એને કહેવાય છે. તો એનું એક આ ઉદાહરણ છે એ અહીંયા આપેલું છે. અને ખાસ કરીને બાસમતી જે આગળ વાત કરીએ એમ ખેડૂતોની, ભારતીય ખેડૂતોની પરંપરાગત આ ખેતીની જાત છે અને એનો આ રીતે એમને ઉપયોગ કરી અને એક પ્રકારની પાયરસી કરેલી છે અને એનો લાભ એ પોતે એ મેળવે છે. ખાસ કરીને એમને નવી શોધ કરેલી છે ભારતીય બાસમતી. કોના દ્વારા? ભારતીય બાસમતીની અર્ધવામન જાત સાથે સંકરણ કરી ને એમને જાત બનાવેલી છે. એટલે અને છતાં પણ એ પોતે એમ કહે છે કે આ અમારી નવી જાત બનાવેલી છે અથવા તો આ અમારી જાત છે અને એ રીતે એમનું જે લાભ છે અથવા તો જે કોઈ ફાયદો છે એ આ કંપની દ્વારા મેળવવામાં આવેલો છે એનો દાવો પણ એમને એ રીતે કરેલો છે. તો આ એક એવું ઉદાહરણ છે ચોખાનું. એ સિવાય પણ ઘણા ઉદાહરણો છે. તો અહીંયા જો પેટર્નનો જો એક્ટ લગાવવામાં આવે અથવા તો કાયદો લગાવવામાં આવે તો એનાથી કોઈ અન્ય દેશ દ્વારા જે આધિપત્ય જેને કહેવા આવે છે, પેટન્ટથી કોઈ દેશ દ્વારા આધિપત્ય સ્થપાઈ શકે છે. જે રીતે અહીંયા વાત થાય છે, ધારો કે આ પેટર્ન છે, આ પેટર્ન એ અમેરિકાના આ કાર્યાલય યુએસ પેટર્ન અને ટ્રેડમાર્ક કાર્યાલય દ્વારા ચોખા ઉપર મેળવેલા છે. તો ચોખાની જાત ઉપર આ અમેરિકાની જે કંપની છે એનાથી આધિપત્ય, દેશ દ્વારા આધિપત્ય સ્થપાઈ શકે છે અને એની અંદર કોઈ પણ વ્યક્તિ છે એના કોઈ પણ પ્રકારના સંશોધનો કરી શકે નહીં. આ ઉપરાંત બીજી અન્ય પેદાશોની પણ અહીંયા વાત સમજાવવામાં આવેલી છે અને અન્ય પેદાશોની અંદર એ લોકો હળદર, લીમડાના પેટર્ન મેળવવાના પ્રયત્નો પણ કરી રહેલા છે. હળદર અને લીમડાના પેટન્ટ મેળવવાના પ્રયત્નો થઈ રહેલા છે. એટલે આપણી પરંપરાગત જે કહેવાય વનસ્પતિઓ છે લીમડો અને હળદર. લીમડો અને હળદર એટલે ભારત
નું નામ જ છે એના ઉપરથી, અને છતાં પણ એ લોકો એનો પ્રયત્ન કરી રહ્યા છે કે એના પેટર્ન મેળવી શકાય અને એમાંથી પણ જે આયુર્વેદિક રીતે પણ બહુ અગત્યનો છે એવા પ્રકારની આ વનસ્પતિ છે એની અંદરથી ઔષધો મેળવી શકાય, એને થોડુંક અલગ રીતે પ્રગટ કરી શકાય અને એમાંથી પણ કેટલાક ફાયદા મેળવવા માટેના પ્રયત્નો છે એ આ રીતે કરી રહ્યા છે. એટલે એના ઉપરથી એવું કહેવાય છે કે જો આપણે જાગૃત નહીં થઈએ તો આપણે જાગૃત નહીં થઈએ તો આ રીતે અન્ય દેશો છે એ આપણી આવી જૈવ સંપત્તિ છે એનો કદાચ ત્યાં લઈ જઈ અને નવા સ્વરૂપે એને પ્રગટ કરે અને એની અંદરથી આર્થિક ફાયદો મેળવી શકે છે. આપણે એની અંદર કશું જ નહીં કરી શકીએ, કારણ કે કાયદો એકવાર થઈ જાય, એકવાર એ લોકો પેટર્ન મેળવી લે પછી આપણે કોઈ પણ જગ્યાએ એનો દાવો કરીએ તો એ દાવો આપણો સાચો પડતો નથી. એટલે આ જે પ્રકારની જે વાત છે આપણા ત્યાંથી એ બધી જે ચોરી જે કહેવાય એ લોકો કરી રહ્યા છે. આપણે બધા જાગૃતિની અંદર આપણો દેશ છે એ જાગૃતિમાં ઓછો કહેવાય છે, કારણ કે આપણે બધા છે ને હજુ સુધી વિકસિત દેશોની અંદર ગણાતા નથી, આપણે વિકાસશીલ દેશની અંદર ગણાઈએ છીએ. આ બધા છે વિકસિત દેશો છે, એમની પાસે બધા જ પ્રકારની સામગ્રી છે અને આપણે છે હજુ સુધી વિકાસ થઈ રહેલો છે એવા પ્રકારના દેશની અંદર આવીએ છીએ. આપણા દેશની અંદર પણ ઘણી વખત એવું જોવા મળે છે કે આ બાબતમાં આપણે હજુ સુધી એટલા બધા જાગૃત થયા નથી. અને એના માટે તો તમે જુઓ છો ઘણી જગ્યાએ, કદાચ તમને ખ્યાલ હોય તો અમુક મંદિરોની અંદર તમે જાઓ, અમુક મોટા જે જોવાલાયક સ્થળો છે એની અંદર તમે જોશો તો એની અંદર સ્પષ્ટ કે ફોટો લેવાની મનાઈ છે એવું કદાચ ત્યાં આગળ સ્પષ્ટ લખેલું હોય છે. તમે ફોટો ના લઈ શકો, મોબાઈલ અંદર લઈ જવાની, કેમેરો અંદર લઈ જવાની મનાઈ હોય છે. કેમ આવું કરવામાં આવે છે? તો એનું કારણ એ છે કે કોઈ પણ વ્યક્તિ છે એ ફોટોગ્રાફ એનો લઈ જાય અને ફોટો પાડીને પછી એવી ને એવી વસ્તુ, એવી ને એવી ઇમારત છે એ પોતાના દેશની અંદર જ્યારે બનાવી દે છે ત્યારે આ એનું મહત્ત્વ છે એ ઘટી જાય છે. દાખલા તરીકે તાજમહેલ જેને કહેવાય છે કે આપણી જે અજાયબીઓ છે એની અંદર એક એને ગણવામાં આવે છે. હવે એનો ફોટો પાડી અને એવી ને એવી આબેહૂબ તાજમહેલની નકલ જો કોઈ દેશ બનાવે તો આ તાજમહેલ છે એનું મહત્ત્વ ઘટી જાય છે. તો આ બધી જે તસ્કરી છે એ રોકવા માટેના આ બધા નિયમો છે. એટલે આપણે આ બાબતમાં બહુ જાગૃત થવું જરૂરી છે અને જાગૃત નહીં થઈએ તો ઘણા લોકો છે એ એનો આ પ્રમાણે ઉપયોગ કરી શકે છે એવું આપણે કહી શકીએ છીએ. તો મિત્રો આ રીતે તમે જુઓ છો કે નૈતિક પ્રશ્નો આધારિત જે વાત છે, શા માટે આ નૈતિક પ્રશ્નો છે એના માટેનો કાયદો અથવા તો આ એપ્રૂવ કમિટી દ્વારા જે એપ્રુવલ છે એ શા માટે કરવું જોઈએ, તો એના અહીંયા કેટલાક મુદ્દાઓ આપેલા છે અને આ બધા મુદ્દાઓ છે એ એક પ્રકારનો પેટર્ન અથવા તો ઇજારો છે એની સામે પણ એ રક્ષણ આપે છે, જેથી કરીને કોઈ પણ દેશ છે એ બીજા દેશનો આ રીતે કોઈ ખોટી રીતે ઉપયોગ ન કરી શકે, એનો જે આર્થિક લાભ છે એ બીજા કોઈ લઈ ના શકે એ માટેની એક વ્યવસ્થાના ભાગરૂપે અહીંયા આપેલું છે. જેમાં ખાસ કરીને જે મુખ્ય મુદ્દાઓ જે આવતા હોય છે ટૂંકા પ્રશ્નોમાંથી એ તમે થોડુંક ધ્યાન આપજો, કારણ કે ચોખાની જે જાતિ છે એમાં બાસમતી જે ચોખાની જાતિ 27 જેટલી છે આની અંદર વર્ણન કરેલું છે. અમેરિકાની જે કંપનીએ જે પેટર્ન મેળવ્યા છે એ કંપનીનું નામ અહીંયા આપેલું છે અને આ પ્રમાણે કેટલાક મુદ્દાઓ છે એ થોડુંક ધ્યાન રાખવા જેવા છે અને એના ઉપર ધ્યાન તમે કેન્દ્રિત કરજો. હવે આ પ્રકરણની અંદર એક છેલ્લો મુદ્દો આવે છે અને એ છેલ્લો મુદ્દો છે જેને આપણે કહીએ છીએ જૈવ તસ્કરી. હમણાં આપણે જે વાત કરી એ પ્રમાણે તસ્કરી એટલે ચોરી અને જૈવ શબ્દ છે એટલે સજીવો છે, એ સજીવોની ચોરીની વાત આપણે કરી રહ્યા છીએ. બાયોપાયરસી એના માટેનો અંગ્રેજી શબ્દ છે. સામાન્ય રીતે પાયરસી શબ્દ છે એ તમે કદાચ સાંભળ્યો હશે, ખાસ કરીને દરેક માટેનો પાયરસી શબ્દ એ વપરાતો હોય છે. દાખલા તરીકે કોઈ એક સામાન્ય ઉદાહરણ તમને આપું કે જૈવ તસ્કરી શું છે, તો એક સામાન્ય રીતે એક ફિલ્મ બનતી હોય અને એ ફિલ્મના બનવા માટે જે લોકો ફિલ્મ બનાવે છે એ લોકોએ ઘણો સમય એની અંદર આપેલો છે, પોતે ઘણી મહેનત કરી છે, પોતે ઘણા બધા પૈસા ખર્ચ્યા છે અને ઘણો બધો ભોગ આપેલો છે અને એ ભોગ આપી અને 1 વર્ષ અથવા તો 6 મહિના કે 2 વર્ષની અંદર એ ફિલ્મ આખી તૈયાર કરે અને પછી એ ફિલ્મ છે એની અંદર જે ખર્ચો કરેલો છે એ ખર્ચો એમને મેળવવા માટે, પાછો મેળવવા માટે, નફો લેવા માટે થિયેટરની અંદર એ ફિલ્મ જાય, બધા લોકો જુએ તો પછી એની અંદરથી એ પોતે કમાણી કરી શકે છે. પણ આ જ ફિલ્મ છે એની કોઈ અન્ય વ્યક્તિ એ સીડી DVD છે એની કોપી કરી નાખે,
પેલાની જાણ વગર જેને ફિલ્મ બનાવી છે એની જાણ વગર જો એની કોપી બનાવી દે અને બજારની અંદર એની અનેક નકલો કરી અને વેચે અને એમાંથી પૈસા કમાય, તો સામેની જે વ્યક્તિ કોપી કરે છે એનો કોઈ પણ પ્રકારનો સમય એ વેડફાતો નથી, કોઈ ખર્ચો એને લાગતો નથી અને ઘણો બધો નફો એ પોતે મેળવી શકે છે. તો આ પ્રકારની ઘટના છે એને તસ્કરી કહેવામાં આવે છે, ચોરી કહેવામાં આવે છે. અહીંયા આપણે જે વાત કરીએ છીએ એ જૈવ તસ્કરી અથવા સજીવોની વાત આપણે કરી રહ્યા છે. તો જૈવ તસ્કરી શું છે? જેને કહેવામાં આવે છે બાયોપાયરસી. સ્પેલિંગ પાયરસીનો સ્પેલિંગ થોડો છે, PIRACY. બાયોપાયરસી જૈવ તસ્કરી એને કહેવામાં આવતી હોય છે. અત્યારે હાલ ઘણી બધી જૈવ તસ્કરી થઈ રહેલી છે. આપણા ભારત દેશમાંથી ઘણી બધી વસ્તુઓ એ અન્ય ફોરેનવાળા, હમણાં જે આપણે આગળના ટોપિકમાં વાત કરી એ પ્રમાણે ફોરેનવાળા છે ઘણી બધી વસ્તુઓ આપણા ત્યાંથી ઉઠાવી અને લઈ ગયેલા છે, એની વાત આ અહીંયા કરેલી છે. આમાં બે વસ્તુ આવે છે, એક વિકસિત દેશો અને બીજું છે એ વિકાસશીલ અથવા અલ્પ વિકસિત દેશ અથવા દેશો. આ બે વચ્ચેની વાત આપણે કરી રહ્યા છે. તો વિકસિત દેશો છે અને એની અંદર બહુરાષ્ટ્રીય કંપનીઓ અને સંગઠનો પણ આવે છે. ખાસ કરીને વિકસિત દેશોના ઘણી વખતે બહુરાષ્ટ્રીય કંપનીઓ અને સંગઠનો એના પોતાના. બહુરાષ્ટ્રીય કંપનીઓ કદાચ તમે નામ સાંભળ્યું હોય તો એને મલ્ટીનેશનલ કંપની કહેવામાં આવે છે, MNC ટૂંકમાં કહેવાય છે. કોઈ એન્જિનિયરિંગવાળા વિદ્યાર્થીઓ હોય તો તમે નોકરી કરતા હોય એને પૂછજો તો કંપની કેવી છે કે MNC છે. MNC એટલે સારી મલ્ટીનેશનલ કંપની કહેવાય, બહુરાષ્ટ્રીય કંપની કે જે બીજા દેશની કંપની છે અને એને આપણા ભારતની અંદર ઉદ્યોગ સ્થાપવાની મંજૂરી આપેલી છે. શા માટે મંજૂરી આપી છે? તો એ બીજી કંપની જ્યારે આપણા દેશની અંદર આવે છે ત્યારે આપણા માણસોને રોજીરોટી મળે છે, એ નોકરીએ રાખે છે અને એની જે પ્રોડક્ટ આવે, ઉત્પાદન આવે એ પોતે એ વેચે, તો એનાથી આપણા લોકોને રોજીરોટી મળે એટલા માટે આપણે એને સ્થાપવાની મંજૂરી આપી છે. એ જ પ્રમાણે આપણા દેશની કંપનીઓ પણ અન્ય દેશની અંદર હોઈ શકે છે. તો આવી જે બહુરાષ્ટ્રીય કંપનીઓ છે એ ખાસ કરીને અહીંયા જોવા મળે છે વિકસિત દેશોની. તો આ બે દેશોની વચ્ચે શું શું વસ્તુ છે એની અંદર? તો અહીંયા તમે જોશો તો વિકાસશીલ દેશો છે એમની પાસે જે જૈવ વિવિધતાનું જ્ઞાન પૂરતું હોતું નથી. જૈવ વિવિધતાનું તળપદી જ્ઞાન જેને કહેવામાં આવે છે એ એની પાસે હોતું નથી. અને બીજું એમની પાસે શું છે? તો અહીંયા આર્થિક રીતે સદ્ધર છે, એટલે પૈસા અથવા તો આર્થિક રીતે સદ્ધર, પૈસે ટકે બહુ વધારે પડતા. યંત્ર ઉદ્યોગ એમની પાસે છે, ટેકનોલોજી ખૂબ સારી છે એમની પાસે, ટેકનોલોજી વધુ છે, વધુ પ્રમાણમાં છે, પૈસા પણ વધુ છે, પણ જ્ઞાન નથી એમની પાસે. જ્યારે એની સરખામણીમાં આપણે જે વિકાસશીલ દેશમાં આવીએ છીએ અથવા અન્ય અલ્પ વિકસિત દેશો છે તો એમની પાસે આનાથી વિરુદ્ધ જૈવ વિવિધતાનું પૂરતું જ્ઞાન છે. સામે આર્થિક રીતે આપણે સદ્ધર નથી, એટલા બધા આર્થિક રીતે સદ્ધર નથી, એટલે કે યંત્ર ઉદ્યોગ અથવા તો ટેકનોલોજી માં પણ આપણે અપૂરતા છીએ એમ કહીશું ચાલશે, અપૂરતા. હવે આ જૈવ વિવિધતાનું જ્ઞાન છે આપણી પાસે, તો એ જૈવ વિવિધતાનું જ્ઞાન એટલે હજારો પ્રકારની વનસ્પતિઓ અત્યારે હાલ છે, એ વનસ્પતિનું શું મહત્વ છે, એની અંદરથી કયા પ્રકારની પ્રોડક્ટ મળે છે અને એ પ્રોડક્ટ આપણા શરીર માટે શું ઉપયોગી છે, ઔષધો જેને કહેવાય, આના માટેની જે આખી જે જૈવ વિવિધતાની જે જ્ઞાનની વાત છે એને આપણે કહીશું આયુર્વેદ શાસ્ત્ર. આયુર્વેદ શાસ્ત્ર. તમે જાણો છો કે આપણા ઋષિ મુનિઓ છે ની હજારો વર્ષોની તપશ્ચર્યા છે, તપ કરેલું છે
હજારો વર્ષો અને હજારો વર્ષો સુધી એમને પ્રયોગો કરેલા છે કે આ વનસ્પતિની અંદરથી આ ઔષધ મળે છે તો એ આપણા શરીરની અંદર કેવી રીતે અસર કરે છે, અથવા તો આપણા શરીરની અંદર કોઈ રોગ થયો હોય તો એને કેવી રીતે મટાડે છે. તમે જો મહાભારત અને રામાયણની અંદર પણ તમે જોઈ શકો છો કે જ્યારે પણ કોઈ વ્યક્તિ જ્યારે બીમાર થતો, કોઈ રાજા મહારાજા બીમાર થતા ત્યારે વૈદ્ય બોલાવવામાં આવતા અને એ વૈદ્ય બીજું શું કરતા તો કોઈ વનસ્પતિના પાંદડા છે એને લસોટી અને રસ બનાવતા અને એ રસ મોઢાની અંદર પીવડાવતા અથવા તો એનો લેપ કરતા અને લેપ શરીર ઉપર લગાવતા હતા. તો એ પ્રકારની એ ચિકિત્સા પદ્ધતિ જૂની, વર્ષો જૂની હતી અને હજારો વર્ષોની તપશ્ચર્યા કર્યા બાદ એમને આ પ્રકારનું જ્ઞાન છે એ મેળવેલું છે. એમની પાસે બીજું નથી. જ્યારે સામે આ વિકસિત દેશો છે એમની પાસે આ જ્ઞાન નથી. તો હવે અહીંયા જે બે વચ્ચેની જે વાત આવે છે એમાં આ જે વિકાસશીલ દેશોનું જ્ઞાન છે એ આપણા દેશની પૂર્વ મંજૂરી વગર વિકાસશીલ દેશોની પૂર્વ મંજૂરી વગર, એક તો કોઈ પણ પ્રકારની મંજૂરી ના લે, આપણી જાણ બહાર, જેમ કે પૂર્વ મંજૂરી વગર જાણ બહાર કોઈ પણ પ્રકારના આર્થિક લાભ આપ્યા વગર એ વસ્તુ છે એની ઉઠાંતરી કરી અને લઈ જાય અને પછી એની અંદર થોડુંક સંશોધન કરે, આ ઉઠાંતરી અને પછી એને શું કરે, નવા સ્વરૂપે પ્રકટ કરે, એમાં થોડોક ફેરફાર કરે અને ફેરફાર કર્યા પછી એનું નામ બદલી દે અને નવા સ્વરૂપે એ ફેરફાર કરે અને એમાંથી પછી જે આર્થિક લાભ છે મેળવે છે. તો આ પ્રકારની જે ઘટના છે અને એને કહેવામાં આવે છે બાયોપાયરસી અથવા તો એને જૈવ તસ્કરી તરીકે ઓળખવામાં આવે છે. તો ખરેખર આ હક કોનો થાય? આ જે વસ્તુ છે એનું જ્ઞાન છે, જે હજારો વર્ષોની તપશ્ચર્યા કરેલું છે, એટલે એમાંથી જે કોઈ આર્થિક લાભ મળતો હોય, જે કોઈ પૈસા કમાવાતા હોય એનો ખરેખર લાભ, એનો હક કોનો કહેવાય? એ લાભનો તો એ હક છે એ વિકાસશીલ દેશ અથવા તો આપણો દેશ હોય તો આપણો કહેવાય હક એના ઉપર. છતાં પણ એ આપણને કોઈ પણ પ્રકારનો લાભ આપતા નથી, કોઈ પણ પ્રકારના આર્થિક લાભ નથી આપતા, આપણી મંજૂરી પણ નથી લેતા અને એના લીધા વગર એ ઉઠાંતરી કરી અને લઈ જાય છે અને એને નવા સ્વરૂપે પ્રગટ કરી અને એમાંથી હજારો લાખો રૂપિયા એ કમાતા હોય છે. તો આ પ્રકારની ઘટના છે એને કહેવામાં આવે છે જૈવિક તસ્કરી અથવા એને બાયોપાયરસી કહેવામાં આવે છે. આવું કરવાથી એમનું શું થાય છે? તો આ જે વિકસિત દેશો છે અને એ વિકસિત દેશોનો એના કારણે, આવું કરવાના કારણે વિકસિત દેશોનો સમય, શક્તિ અને પૈસાનો બચાવ. આવું કરવાના કારણે એક તો સમય ના બચે. આપણે હજારો વર્ષો સુધી તપસ્યા કરી છે અને બધું નક્કી કર્યું છે, કોપી કરેલી છે, તો સીધી એની કોપી મારી દે એટલે સમય બગડે નહીં બિલકુલ. કોપી મારીને તરત જ શરૂ કરી દે એનું પ્રોડક્શન, બરાબર. પૈસાનો, શક્તિ એ બચે, એની માનવ શક્તિની કોઈ જરૂર ના પડે, માણસો ના રાખવા પડે સંશોધન કરવા માટે અને પૈસા કોઈ ખર્ચવા ના પડે. આ ત્રણ વસ્તુ છે એનો પોતે બચાવ કરે છે અને તાત્કાલિક એને આ સ્વરૂપે વેચે છે અને આર્થિક લાભ મેળવે છે. તો આ બધી વસ્તુ છે એને કહેવામાં આવે છે એ બાયોપાયરસી. તો આ ન થાય એટલા માટે કાયદો બનાવવાની જરૂર છે અને એ કાયદો બનાવવા માટે ખાસ કરીને બધા દેશો છે એ પોતે કાયદો એનો બનાવવા માટે હવે સંમત થયેલા છે. ભારતની અંદર પણ એનો એક્ટ છે. ભારતની અંદર ઇન્ડિયન પેટન્ટ એક્ટ બનાવેલો છે અને એ ઇન્ડિયન પેટન્ટ એક્ટ જે બનાવેલો એની 5 વર્ષની અવધિ છે, 5 વર્ષની મુદત પણ છે એનું. અહીં થોડાક ટોપિક નથી આપેલા અને એ એક્ટ પ્રમાણે કોઈ પણ વ્યક્તિ છે આ પ્રમાણે કોઈ વસ્તુ છે એની પૂર્વ મંજૂરી સિવાય, એના આર્થિક લાભ આપ્યા સિવાય એ કોઈ વસ્તુ લઈ જઈ શકે નહીં. હા, કદાચ એની મંજૂરી લેતા હોય કે તમારી આ વસ્તુ છે જૈવ વિવિધતા છે, દાખલા તરીકે હળદર છે, લીમડો છે, એ તમારી પ્રોડક્ટ છે, ભારતની પ્રોડક્ટ છે, તો અમે એને લઈ જઈએ છીએ
તમારી મંજૂરી લઈને અને એની જે કોઈ પ્રોડક્ટ થશે એમાંથી જે કોઈ ઉપજ થશે એનો આટલો હિસ્સો અમે તમને આપીશું એમ જો કરાર કરી અને લઈ જાય તો એને એ એક્ટની અંદર આવે છે અથવા તો એ કાયદાની અંદર આવે છે અને એમાં બાયોપાયરસી છે એનો એક ભંગ થતો નથી. તો આ મંજૂરી લેવી જરૂરિયાત છે, એટલા માટે એમને આ પ્રકારનો કાયદો છે એ બનાવેલો છે, જેથી કરીને અહીંયા ખાસ કરીને જો આવું કરવામાં આવે તો બંને દેશો વચ્ચે જે સ્પર્ધા છે, અન્યાય જે થાય છે, આવું કરવાના કારણે શું થાય છે, ફાયદો શું થાય, શું ફાયદો? તો અહીંયા વિકસિત દેશો દ્વારા વિકાસશીલ દેશોને થતો અન્યાય અટકે. અન્યાય અથવા એનું શોષણ કહેવામાં આવે છે. એ શોષણ થતું અટકે અને એમને ચોક્કસ પ્રકારનું વળતર મળે અથવા તો ચોક્કસ લાભ થાય. શોષણ અટકે, તેમને વળતર મળે. જો આ કાયદાની અંદર આ રીતે લેવામાં આવે તો એનું વળતર એમને મળે છે, એટલે એમને પણ ફાયદો થાય છે. બીજું કે આવા બે દેશો વચ્ચે જે ઘર્ષણ થતું હોય ઘણી વખતે, કારણ કે એ લોકો ચોરી કરી અને બીજા દેશમાંથી આ વસ્તુ લઈ ગયા હોય છે, તો પણ એની અંદર થોડાક સંબંધો બગડતા હોય તો એ પણ આપણે અટકાવી શકીએ છીએ આ કાયદા હેઠળ. તો આવી સમજદારી જો રાખીએ આપણે તો એના કારણે શોષણ સંબંધિત જે નિયમો છે એ નિયમો બનાવવા જરૂરી છે અને એ નિયમો આ રીતે પેટન્ટ એક્ટ દ્વારા બનાવવામાં આવેલા છે. ખાસ કરીને અહીંયા તમે જોશો તો ભારતીય સંસદની અંદર ઇન્ડિયન પેટન્ટ જે બિલ છે એનો મુસદ્દો એ પણ રજૂ કરવામાં આવેલો છે. ઇન્ડિયન પેટન્ટ બિલ સંસદમાં નો મુસદ્દો જે કહેવાય એ રજૂ કરાયો છે. સંસદની અંદર એને કાયદો બનાવવા માટે ખરડો જે કહેવાય ને, તમે બધા નાગરિક શાસ્ત્રનું જ્ઞાન કદાચ હશે, જાણતા હશો, ખરડો પહેલાં સંસદની અંદર રજૂ કરવામાં આવે, એની અંદર બધી ચર્ચાઓ થાય છે અને ત્યાર પછી બધા લોકો એને પૂર્વ મંજૂરી આપે, મંજૂરી લઈ અને પછી એ કાયદો અથવા તો એ નિયમ બનતો હોય છે, એક્ટ બનતો હોય છે. તો એ રીતે લાગુ કરેલો છે અને એ અંતર્ગત નિયમો સંબંધિત સંશોધન અને પ્રાવધાન એની અંદર જે કોઈ પ્રકારના ફાયદાઓ છે જે છે એનો પણ સમાવેશ એની અંદર કરેલો છે. તો અહીંયા તમે આ રીતે જોઈ શકો છો કે બે પ્રકારના જે દેશોની વાત અહીંયા કરેલી છે. વિકસિત દેશો છે સામે અને એની સામે વિકાસશીલ હોય અથવા અલ્પ વિકસિત દેશો છે. તો આ બંને વચ્ચેની જે કોમ્પિટિશન છે, બંને શોષણ જે થતું હોય છે, વિકાસશીલ અને અલ્પ વિકસિત દેશોનું શોષણ થતું હોય છે, એ અટકાવવા માટે આ ઇન્ડિયન પેટન્ટ એક્ટ છે એ લાગુ પાડવામાં આવેલો છે. અને એના કારણે અહીંયા તમે જોઈ શકો છો કે વિકસિત દેશો પાસે કઈ વસ્તુ છે અને કઈ વસ્તુ નથી, એના જે મુદ્દાઓ આપેલા છે, એની સામે વિકાસશીલ અને અલ્પ વિકસિત દેશો પાસે કઈ વસ્તુ છે, કઈ વસ્તુ એમની પાસે નથી અને એ લોકો કેવી રીતે એનો ઉપયોગ કરે છે, એ જૈવ તસ્કરીની અંદર એનો સમાવેશ આમાં કરવામાં આવતો હોય છે. તસ્કરીની અંદર અહીંયા જૈવ તસ્કરી સિવાયના પણ અન્ય ઘણા બધા ઉદાહરણો અથવા ઘણા બધા મુદ્દાઓ હોય છે. નામ પણ જેને કહેવાય, કોઈ પણ એક સારું કંપનીનું નામ હોય, દાખલા તરીકે, તો ઘણી વખત એવી એક કંપની કોઈ પ્રોડક્ટ બહાર પાડતી હોય છે તો એ તમે જુઓ છો ઘણી વખતે કે એ પ્રોડક્ટ છે એનું નામ બીજી કોઈ વ્યક્તિ રાખી ના શકે, એના પેટર્ન પોતે મેળવી લેતા હોય. રજિસ્ટ્રેશન છે પેટર્ન એટલે એક પ્રકારનું, અને એનું જે એ નામ છે એ જો રજિસ્ટ્રેશન એ વ્યક્તિ કરાવી દે તો એ નામનો ઉપયોગ બીજી અન્ય વ્યક્તિ કરી શકે નહીં. આવું પણ તમે બધા ઘણીવાર જાણતા હશો. અને એ નામની કિંમત હોય છે. દાખલા તરીકે મોટી મોટી જે કંપનીઓ છે એ કંપનીઓ પોતે આ રીતે નામ પોતાનું પેટર્ન મેળવી લેતી હોય છે. ફિલ્મની અંદર પણ એવું હોય છે, તમે ફિલ્મનું ટાઇટલ બનાવો છો તો એ ટાઇટલના પણ પેટર્ન પોતે મેળવવાના હોય છે, જેથી કરીને એ જ ફિલ્મનું નામ છે અન્ય કોઈ વ્યક્તિ છે એ અન્ય એનો ઉપયોગ કરી શકે નહીં. તો આવા બધા ઘણા બધા છે જે તસ્કરી માટેના પેટર્નના ઘણા બધા ઉદાહરણો છે, પણ અહીંયા આપણે ફક્ત એ સજીવો માટેની જ વાત કરી રહ્યા છીએ અને એટલા માટે એ બાયોપાયરસી અથવા તો જૈવ તસ્કરીનો મુદ્દો છે એ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. મિત્રો, આ રીતે આખું પ્રકરણ છે એ ખાસ કરીને બાયોટેકનોલોજી અને એના પ્રયોજનો, એની એપ્લિકેશન્સ, બાયોટેકનોલોજી એટલે શું છે અને
એવી રીતે આપણે ઘણા બધા સજીવો છે એના જનીન બંધારણની અંદર ફેરફાર કરીએ છીએ અને ત્યાર પછી આપણે માનવના લાભ માટે, આપણે માનવના ઉપયોગ માટે આપણે એનો ઉપયોગ અત્યારે કરતા હોઈએ છીએ. હજારો પ્રકારના પ્રાણીઓ, હજારો પ્રકારની વનસ્પતિઓ આપણે આ રીતે બાયોટેકનોલોજી દ્વારા બનાવેલી છે અને એનો આપણે ઉપયોગ કરી રહેલા છે. તો આ રીતે આપણે આ પ્રકરણ છે એને પૂર્ણ કરીએ છીએ.